कर्फ्यूना बीजा दिवसे पण कालुपुर रेलवे स्टेशन पर मुसाफरोनी भीड़ रही। बहारगामथी आवता मुसाफरोनी भीड़ रेलवे स्टेशन पर जोवा मળી। रेलवे स्टेशन पर सोशियल डिस्टन्सનું ઉલ્લંઘન પણ થયું અને એટલું જ નહીં, એએમટીએસ બસમાં બેસવા માટે લોકોએ પડાપડી પણ કરી હતી। વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા દીપેન પઢિયાર અત્યારે જોડાઈ ગયા છે। દીપેન, રેલવે સ્ટેશન પર આપ હાજર છો, અત્યારે શું સ્થિતિ છે ત્યાં? કારણ કે ગઈકાલે એવી તસવીરો સામે આવી હતી કે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતા કરી રહ્યા। એએમટીએસમાં સોશિયલ ડિસ્ટન્સની અત્યારે ત્યાં શું વ્યવસ્થા છે? વિધિ, કર્ફ્યુનો આજે અમદાવાદ શહેરમાં બીજો દિવસ છે અને બીજા દિવસે પણ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અવ્યવસ્થા જોવા મળી રહી છે। જે મુસાફરો ટ્રેન દ્વારા બહારથી અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે તેમને અમદાવાદ શહેરમાં રેલવે સ્ટેશને ઉતર્યા બાદ શહેરમાં પહોંચવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, એએમટીએસ બસો દ્વારા તેમને લઈ જવામાં આવી રહ્યા છે, તે યોગ્ય વ્યવસ્થા ન કરાતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો સવારે। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે મુસાફરો છે તેમને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પણ પાલન છે તે કરવામાં નથી આવી રહ્યું। તમે જોઈ રહ્યા છો કે ખીચોખીચ અડીને મુસાફરો છે તેમને ઊભા રાખવામાં આવ્યા છે। ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ છે તેના નિયમોનું પાલન થતું જોવા નથી મળ્યું। સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી। તમે જોઈ રહ્યા છો કે નાના બાળકો પણ લાઇનમાં ઊભા છે જવા માટે, કારણ કે વાહન વ્યવહાર છે તે બંધ છે। તમામ રિક્ષા અને એમટીએસની સેવાઓ છે તે બંધ છે, ત્યારે એમટીએસની બસ પકડવા માટે મુસાફરો છે તે પડાપડી કરી રહ્યા છે। કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તમે જોઈ રહ્યા છો કે જ્યારે ટ્રેન આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે અને સોશિયલ ડિસ્ટન્સના લીરા છે તે ઉડી રહ્યા છે। कहाँ से आ रहे हो आप? रांची से। कहाँ जाना है? कहाँ जाना है? अंजलि। अंजलि। अंजलि, क्या योग्य यहाँ पर कोई व्यवस्था की गई है आपके लिए यहाँ जाने के लिए? रेलवे स्टेशन से लाइक यहाँ की गवर्नमेंट ने अभी तो फिलहाल बस ही की उपलब्धि की है, जिससे वो इतनी भीड़ है, आपको लगता है कि कोरोना भी आ सकता है भीड़ में? ऑफ कोर्स आ सकता है ना। लगता है कि योग्य व्यवस्था करनी चाहिए? ऑफ कोर्स करनी चाहिए, थोड़ी सेफ्टी मेजर रखकर उनको गवर्नमेंट को थोड़ा ध्यान रखना चाहिए। तो मुसाफरों केवू है कि योग्य व्यवस्था करवी चाहिए। क्या थी आओ जो काका? हाँ भैया, यहाँ बहुत अच्छी व्यवस्था की हुई है सबको आने जाने के लिए। इतनी भीड़ है, हाँ। आपको डर लगता है कोरोना का? नहीं, उतना तो सिचुएशन के हिसाब से तो रखना ही पड़ेगा। लॉन्ग डिस्टेंस सोशल डिस्टेंस रखना ही पड़ेगा, रखता है वैसा थोड़ा सभी है, लेकिन बहुत अच्छी व्यवस्था की है। नागपुर महाराष्ट्र के हिसाब से गुजरात में बहुत अच्छी व्यवस्था है। बिल्कुल, तो કેટલાક મુસાફરો કહી રહ્યા છે કે સારી વ્યવસ્થા છે, પરંતુ તમે જોઈ રહ્યા છો કે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા યોગ્ય નથી। તમે જોઈ રહ્યા છો મુસાફરોના ભીડ છે તે જોવા મળી રહી છે, ટોળે ટોળા જોવા મળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું કોઈ જ પ્રકારનું પાલન છે તે કરવામાં નથી આવ્યું। ખૂબ જ ચિંતાજનક વિષય છે તે સોશિયલ ડિસ્ટન્સનો છે। એક તરફ કોરોનાને કંટ્રોલમાં રાખવા માટે કર્ફ્યુ છે તે લગાવવામાં આવ્યો છે। શું કહેશો, कहाँ जाना है आपको? उदयपुर। 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 कहाँ से आए हो? मैं आया हूँ रायपुर। रायपुर। ओके, क्या लगता है आपको व्यवस्था योग्य की गई है? अभी तो जस्ट आए हैं, देखते हैं। इतनी भीड़ है, आपको क्या लगता है कोरोना आ सकता है? कोरोना हो तो सकता है इतनी भीड़ में, लेकिन क्या करेंगे, आना जाना जरूरी है। इतनी भीड़ में सोशल डिस्टेंसिंग है नहीं तो कोरोना तो हो सकता है। વિધિ, મુસાફરો છે તે મજબૂરીમાં આ ભીડમાં ઊભા છે, કારણ કે તેમને અહીંયાથી આગળ જવું છે। જે મુસાફરો બહારના રાજ્યમાંથી આવી રહ્યા છે ટ્રેન મારફતે કાલુપુર સ્ટેશને, ત્યારબાદ તેમને અમદાવાદ શહેરમાં જવા માટે, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જવા માટે, ઉત્તર ગુજરાતમાં જવા માટે, મધ્ય ગુજરાતમાં જવા માટે જે એએમટીએસની બસો મૂકવામાં આવી છે તેની યોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવતા આ પ્રકારની અવ્યવસ્થા છે તે સર્જાય છે। વિધિ, બિલકુલ દીપેન, આભાર આ તમામ જાણકારી બદલ। તો રેલવે સ્ટેશનની વ્યવસ્થાઓ શું છે તે મારા સંવાદદાતા અત્યારે જણાવી રહ્યા હતા કે જ્યાં મોટા પ્રમાણમાં લોકોની હાજરી છે અને ખૂબ વધારે ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પણ ત્યાં પાલન જોઈએ તેટલા અંશે નથી થઈ રહ્યું।